રાજ્યભરમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત રહેતા વધુ એક ઘટના સામે આવી છે। ઇન્ડિયા પોસ્ટની ભાવનગર હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા તંત્રમાં હડકંપ મચી ગયો છે। મળતી માહિતી મુજબ ડિવિઝનલ વડાને અજાણ્યા ઈમેલ આઈડી પરથી ધમકીભર્યો સંદેશ મળ્યો હતો। ઈમેલ મળતા સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર પોસ્ટ ઓફિસ પરિસરનું ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા આસપાસનો વિસ્તાર સીલ કરી સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। તેમ છતાં સાવચેતીના ભાગરૂપે ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું। સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઈમેલના સોર્સ અને આઈપી એડ્રેસની તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ધમકી ખોટી કે શરારતભરી હોવાની શક્યતા છે, પરંતુ મામલાને ગંભીરતાથી લઈને તપાસ આગળ વધારવામાં આવી રહી છે। આ ઘટનાને પગલે નાગરિકોમાં ચિંતા ફેલાઈ હતી, ત્યારે પોલીસે અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ માહિતી તાત્કાલિક તંત્રને આપવાની અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, અલ્ફાઝ યાફાઈ, ભાવનગર।